મમ્મી બોલો બેટા. આ કુકર ચમ સીટીઓ મારે? વ્હાઈટ વટાણા મેલે. વ્હાઈટ વટાણા મેલ્યા. આલુ પૂરીનો વિચાર રક્ષી. આલુ પૂરી બનાવો ઘેર. સરસ સરસ. આ લીલી ચટણી બનાવો. ઓવો તીખી. તીખી ફુદીનો અને પેલા તીખા લવિંગિયા મરચા. આપણે સુરત મળી આવે. હા લવિંગિયા બહુ તીખા હોય. પેલા સાદા મરચા કરતાંય તીખા હોય. થોડુંક લસણ અને આદુ ટુકડો હળદી ધોયેલું જ છે. અને ધાણા. ફુદીનો તો થોડી વધારે જ ચટણી બનાવશે. વધારે બનાવો. હા ફુદીનો તો આપણા ઘરનો જ છે. બરાબર છે. બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું. મસાલા કરવાના? ના થોડાક જ કરવાના. જીરું. જીરું. આપણે સાદી ઓછી ભાવ ને બેટા. હા પહેલાથી સાદી ખાધી નહીં. અને મીઠું સ્વાદ પ્રમાણે અમુક તો મીઠું. ના કરીએ ને મસાલા. હા તોય ચાલે. બધું નાખી દઈએ ને હા. તોય ચાલે. આ સંચળ મીઠું. સંચળ મીઠું હા. બરાબર છે. પેલું સાદું મીઠું નહીં નાખવાનું? સાદું એ નખવું જ નખવું. આપણે સંચળ એકલું હોય ને આ ચટણીમાં સંચળ સારું લાગે. એવું હોય. અને લીંબુ જરીક. જેમ કે કોકમની ચટણી આવશે ને હા. એટલે ખાટું થશે જ. ઓકે. એટલે અડધું જ નાખ્યું. આમ આપણે આખું નાખ્યું. અને થોડો ગોળ. એક થોડું પાણી. થોડું પાણી. ઘૂંટડો. થઈ જાય. એટલે ખાલી વાટવા માટે પાણી. બરાબર. મિક્સર ગ્રાઇન્ડ કરી દો. થઈ ગયું મમ્મી? મસ્ત. હા આ તો તીખી તીખી હશે એટલે થોડી જો આમ ખાલી અડાડે લઈ લે પછી બહુ તીખી લાગે. પણ હજી પતલી કરવી પડે બેટા. હા લગાવતા ફાવે ને એવી કરવી આવતા પડે. ફાવે ને. બરાબર. હવે લાલ બનાવવાની. પણ હજી જગ ધોઈને પછી. કોકમની. બરાબર કાઢી દો. કોકમ પલાળીને જ નાખ્યા. કોકમ પલાળીને રાખ્યા. લીલી ચટણી તો બનાવી દીધી. હવે હું બનાવો? કોકમની ચટણી બનાવો. કોકમ પલાળીને મૂક્યા હતા એ જ ને? કોકમ અડધા કલાક પહેલા પલાળીને મૂક્યા હતા એમ. બરાબર. પોણી હાથે વેડી દીધું. થોડું મીઠું. સંચળ મીઠું. પછી સાદું મીઠું. ડેલી યુઝ કરીએ. જીરું. લાલ મરચું. અને કોકમ ખાટા. હા એટલે ગોળ. પણ અને લીંબુ નાખવું હોય તો નખાય. અમુક ખટ્ટી એકદમ કરવી હોય ને હા તો લીંબુ નાખવું. પણ પપ્પા- પપ્પાની અંદર દોત અંબાઈ જોઈએ ને હા એટલે એટલે ખાટી નહીં કરવાની. બરાબર. નહીં તો પાછા ખવડાવવા. ખાઈ ગયું? મોટા જગમાં કરીએ. એકદમ ઝીણી જોવો ને રે. હા એટલે મોટા જગમાં કરી. પેલામાં ખબર નહીં આજે બરાબર ઝીણું વટાતું નહીં. નેના જગમાં આપણે આ તો કોકમની ચટણી તો એકદમ થોડીક જ જોઈ. ખાલી સ્વાદ માટે જ જોવે. સ્વાદ એવો હોય કોકમની ચટણી હોય. બરાબર. મસ્ત મસ્ત બની જઈએ. હજી પટલી જોવો થોડી. હા બધું ચટણીઓ તો પટલી. હા એટલે પટલી ચટણી ના જોવો. હજી લેડો આ તા. આવું બીજું બનાવો. મમ્મી બેટા ચટણી તો બની જઈ. હવે હું બનાવું? લોટ બધું પૂરી. પૂરીનો એક લોટ વાટકી બધો? ઘઉંનો લીધો અરે ઘઉંનો. હા અને એક વાટકી મેદો. મેદો. આપણે એટલું મેદો નહીં લેતા. હા એટલો મેદો સારું ના શરીર માટે એટલે આપણે ઘેર બનાવતા હોય તો ચાલે. બહાર તો એકલો મેદો ચાલે. બાર કેટલું મેદો જાય. મીઠું નાખ્યું. હવે લોટ બાંધી દેવાનો. થોડું તેલ નાખવાનું. જરાક નાખવું. એટલે આ લોટ જેવો હોય ભાખરી જેવો રોટલી જેવો હોય ને પૂરી થવી છો પછી તેલમાં નાખી તરત કાઢી કાઢી દેવાની. બરાબર વધારે ચડવા ના દેવાની હોય આ તો. બોધી દેતા દેવાનું. મસ્ત કૂણો લોટ બધો. કૂણો જેવો બંધાઈ છે. મસ્ત કૂણો રોટલી જેવો. હા હવે ઢોકીને આને તો મૂકી દેવો પડે ને. 10-15 મિનિટ ઢોકી. ઢોકીને મૂકી દેવાનો. કોટનના કપડાથી ઢોકવું હોય તોય ઢોકાય. હા ના રાખવું નથી. મસ્ત ફોગી છે. ફોગઈ છે દેવાનો. હવે બટાકા જુઓ. હા અચ્છા વટાણા બફાઈ તૈયાર થઈ ગયા. વ્હાઈટ વટાણા. હા હવે બટાકા એ બફાઈ ગયા. બટાકા બફાઈ છે. બસ બધે ધીમે ધીમે એક સ્ટેપ કરી દઈએ આપણે. હા ચમ રોવું મમ્મી? પપ્પા મને બોલ્યું. હા ચમ બોલો? હજી તો હાલ આપણે એક શબ્દ બોલે નહીં. હું હાજરી ડુંગળી જો ડુંગળી સમારી એટલે રોવું આવો.
સારું નકર મારા પપ્પા તો કોઈ બોલ્યા નહીં શાક વગારે હા હું નાખી જીરું હા આ હિંગ જીરું હિંગ અને ડુંગળી ડુંગળી ના આદુ લસણ મરચાં. ઈ હવે ભૂલી જઈએ રોવામાં હા બે લસણના મરચા બાબા ભૂલી જઈ ડુંગળી કરી એટલે ડુંગળી યાદ આવી બનાવવા આવું પણ આલુ મને પૂરી કહી દીધું મેં આલુ આલુ પૂરી પૂરી હા જો લસણ ચડી ગયું લસણ ચડી ગયું ને ઓલી હવે મારા પપ્પા આવી ગયા ને એટલે પપ્પા પૂરીઓ બનાવડાવશે પપ્પા હવે ભેગો થાય સારું તાણ આરામ કરો પપ્પા આમ તો અમારા એક માણસ બીમાર હે એટલે નકા અમારે માણસની જરૂર ના પડે ના ના હમણાં તાવ આવ્યો તો નહીં તાવ આવે નહીં આવ્યો પણ શરદી થઈ ગઈ આમ એટલે શું શું કરાવ બીજો દિવસ બેટા એટલે ના મટો ડુંગળી ચડવા દેતા હા